हेलो मित्रों, नवा व्लॉगમાં તમારું બધાનું સ્વાગત है। तो जो ઉનાળાની ગરમી પડવાની ચાલુ થઈ ગઈ है, એટલી તખત ગરમી પડે है કે આપણને આ ખેતરોમાં જઈએ ને તો બી થી ટકાતું આપણે ગમે તે વાડવા જઈએ તો બી ઘણી ગરમી લાગે है। तो આજે એક અંજાન જીવ है એની પર આજે એટલી ગરમી લાગી જી है કે ઝાડ ઉપર ઓમ થોડું है ને ધોખવાતું નેસે પડી તું તે એ હું પડ્યું તું એ હું તમને બતાવું। જે અમારે ઘેર જયપાલ લાયો है કે મમ્મી આ બોલતું થી કોઈ નહીં પર બીમાર છું એમ કરીને તો હું લાયો હું તમને બતાવું। तो आज वो पारे लायो है जयपाल। तो आज वो मकई ना दोना पर लायो है पोहण बैठो है। जो लायो जयपाल मम्मी मैं चला के आज पर है नी नन्ना काची है नी हाथ तो लेवड़ा पर है नी हम पट्टू पर चढ़ी थी नी तो हम है नी जल्दी लिखतो। तो जो लेबड़ा पर हतु तो अमारी काची तो ये जोई जतो तो पासे पड़ते पड़ते झेल लीधु जयपाली। तो आ जयपाल लीने आयो है घेर तो घेर लाईने पोणी पाई है पोणी पाईने खावा आले है खावा आली ने एनी सुरक्षित अमारे वही सतुरीनु झाड़ है आ पूरू जुओ। तो आ उनाळामां लीलू रे बारे सदाई लीलू रे तो आ अमारे झाड़ हेठळ ड्रम ने मेल्यू है पोणी भरवा तो एनी आ ड्रम ने हीड़े लाईने आ मेल्यू है जुओ। तो आ कम्प्लीट एम तो शकरू है पर एम कम्प्लीट सही थाय एटली उडी जाए અને આ છે આ જો तो एनी है नी आ ओशी कोक वाज्यू है एना कारण थके तो मी है के तमे ओई रवा दे एनी कम्प्लीट होय ठंडा में बरोबर एना ठेकणे रवा दे ने ओई एक खाटलो लाई दे पस ओई बेही રહેવાનું તે કમ્પ્લીટ શકરું થાય ને ઠંડુ લાજે ને શનું આમ ટાડું પડે એટલી પછી આપી ઉડી જાય ઓરસ રહે પર નીરે તો કોઈ બાધો ની ઉડી જાય તો સારું કે પર હાજુ થી જાય એટલે ઉડી જાય ની માં હોય રવા દી આપણે રાહ દો બેટા એન કદી તો લઈ આયા જો એન કદી વાર બેહી રાહ દો હેડો આપણે ખાટલો લઈ આયા। तो जो मित्रों जे पारे हुआ तू ये तो अमी पोणी पायु कम्प्लीट यानी सेवा करी तो पारे हुआ तू उड़ी जू पर अमी है के मार हाहू माँ घेर आवी ही ए जो तो खेतर तो ये घेर आवी एटली पसे अमी है कि आपणे जे उनाळानी सीजन न लगन ही ने ए लगनों गोणो चेवो चेवो गावानो तो मार हाहू माँ आवे एटली पसे हूँ एनोनी पूछूँ हूँ तो ये हमणे आवी ही ढोरो वधी ने एटले हमणे चम के बपोरमो तो अमी आ उनाळा दना एटली बेही रहेवाना आया एटली है कि बपोरमो आपणे गमे जेवुं गोणुं होय तो ही खाड़ी एमा ताणी है ने जूनो घेड़ियो ने गोणुं एकादी मने अवडावजे मार हीखું गोणुं अवडाव पेलू एक गोण मने याद है पेलू कंकु केसरना गाडवा के गारवा गारा गलाव एम को चीचम आवे तेल चीचम आवे मोडर ने जोड़ा थी लवश तो साल ये तो क्या आवे ताणी त्याद आवे आपणे है नी ठीक है ठीक है रखोड़ी तो बलेरा वाला जोता जोता सही वीडियो पर हमने तो यार उड़वा पड़ी मन खावी नहीं ओने ढाली गई मां तो ये जो ने ढाली थी जो तो एक्सीडेंट था है पर बस वणा पाए ओम हो जाए इजोड़ा पास होए ओम हो जाए इजोड़ा पास तो जे खाए आ तो उनाळा ना दनाया आम तो पेला गोटा वेलन मोय हा मनी वाजू है वेण हूं वणा तगारानु બધું સારું લાગે મને પર હે બીજોની ઘેડો નહીં હોય સારું લાગે પણ મને તો મારી જિંદગીમાં ઘેડો હોય ને તો સારું લાગે। જો આપણે હમણાં ઘઉં કાઢ્યા તો ઘઉંમાં હું બકાતું વાળી લાવીને ફેર સણા કાઢ્યા તો આ સણામાં એક એક ગોટો વેણીને ઘેર લાવી ઘેડો નાખ થઈ ગયો તેમાં શું કહે ઘરમાં ઘેડું મને ખાવાય તો લાવે બાયડીઓ હોય તો બાયડીઓ તો વાળીને ભરી તો એ ભરી તો એ હેઠ હાહુ હોય તો હાહુને કહેવાય કે માં આજુ ભાઈ લાવજે દેરોણીની કે જેઠાણીને કહેવાય વાડા હું આજુ વાળીને ભાઈ લાવજે એમ મને બતાવ્યા વગર ન જોવાનું તો અમે એમ કીધું થઈ લે હો એટલે એવું જમું ન હું હમણાં જો હું આ મારા વ્લોગ બનાવું પછી આ મારે જે તે વિડીયા બનાવું એમાં મારા બદલામાં તને કેટલા લોકો લડતો તાર બાયડીઓ એમ કરે તેમ કરે એમ તો
મારે બદલે જ લડ હોબળી હે તો અમે હું જો પાણી પછી તો આમ તમે ગેડો થો નહીં તાણી ખબર પડે એનોની કે આ બાયડીની ઓમ કરીને કંકુડી ટોપો કર્યો તો તે બાયડીની આ કંકુડીને ચેવું શું ખાઈ ગયું તો અમે તમને દુઃખ નહીં પાડીએ હું ઘઉં વઢાયા કરતી જઈએ તાણી પછી તો પછી વિડીયો બનાવીને વલોગમાં પેમેન્ટ આવ્યો તો એટલો પૈસો ઘરમાં આવ્યો તો એનો પૈસાનું આપણે ખેતરોમાં વઢાય જ્યું ને ઘવે ને હીજા ને બધી ખેતીવાળા તો થઈ જ ગયું તો વરસાદ તમને થોડું ઘણું વાડામાં વાઢવું પડતું તો હું તમને ચી મહેનત કરવા પડી વાડામાં એવું થોડું હા તો જાણી જશે એવું થયું સીઓ જ મોટો થાય ને આપણો સીઓ જ આપણને કમાઈને ખવાડે ને માનું શું ખાલે તો બાયડીની આપણે આપણી સોઈ બીજા ગમ કાઢીએ ને તો એને હાહુ થકી પ્રેમ કરે ને તો એની હાહુ એને સોઈ તક રાખે અમે તમારા ઘેર આવ્યા તો તમને બધો આપણા ગમ મહલ્લો બધો માડીને ડોહીની એમ કરીને હાદી કીધું પછી ડોહીને કે ઝાલી ખાઈ લઈએ મારા મોઢાને તમે જીવનનું હોબલ્યું ડોહીને ખાઈ લે એમ કહેવાય તાણી પછી ભલે હું એક ગરીબને ઘેર હું તો કે ગરીબની સોઈ હું પર સસ્તા તો નહીં હોના રાખા ને તમે ગત બોલી એમ પણ તમારે શિયાળાની લડાઈ કરી આવો અહીંથી જવાનું કે આજુથી પહેરવાનું કે આજુથી ખાવાનું કે આવો ને ભેગું હું કા જાય કોઈ હું કા જાય જીજાની હોબલી માર મોટા તાણી તમે મને હેડવા દો કે આટલે કે તમે હું હેડવા દો ને તમે હું વિડીયો બનાવવા પેલું જો આપણે આગળ હેડવું હોય ને તો પેલું ઘરમાં બધો થકી સારું રહેવું પડે બધો થકી આપણે ખાય તો નહીં ખાય તો આપણે વધનું કોમ કરવું પડે કોમ થાય તો એમ નહીં થાય તો આપણે ગનમાં આગળ હેડવા દી કે ગનમાં આ ના હું તો વિડીયો બનાવું તો વાયરલ થઈ જ જઈને આમ થઈ જ જઈને કલાકાર બની જઈને એમ કરીને પછી આપણે કોમ નહીં કરીએ પછી ગનનો થોડા હેડવા દઈએ આપણે પછી તમે ગમમાં હોય તો ખરો હોય તો આવીએ ને તેવીએ ગમના લોકો પાસે થોડા આપણી ચર્ચા તો વધારે વધતી જાય એટલે આપણે જાતનું જ દિમાગ કોમ કરે માં હોય ખબર હે મારો બાપો કોણ હે એટલી અરે લાડેણા પીઠી વેળા થઈ જો અમારે તો ડાયરેક્ટ ખબર તે તો બેનો થોડીક વાર એમ કીધું બસ બેનનો સાસરો બોલે પોનેડીઓ ઢાળવાની પૂરું પર આપણે પીઠી છોડી દે જેટલી વાર ગમે તે ગઈ ને તમારે તો તમારે હે ને ગમે જેવું ઘણું કી તો પહેલું તમારે જો નવાડી કાઢીએ બીજું ઘણું કી ઘરમાં બેહાડી તો એ બીજું પછી શેરડી સંપાવી તો એ બીજું મને શેરડી સંપાવાળું ઘણું નહોતું હોતું પાછું મારે એક ભાભી હતી ને નવાડી કાઢી દે કાળી કંથાળી મોરો દીધો એવો તો આવડી મને કાળી કંથાર વાળું આવડે પછી એમ તો શોર્ટ ગણો તો બધો કાળી કંથાર વાળું તો મજા આવે ને કાળી કંચારી બોરો રૂંગો આવે બોરો ને બોરો બોરો જે કાળી તો થઈ ગયા વાત રીતે સાથે કાળી તારે બોરો મજૂરી રે લાડે કડી એક પેલું હા તાર લાવમાં ખજાનાની પોટલીઓ છોડો બધી આ તો જયપાલ માઈ બાઈ બધી આમ તો તરાઈ ગઈ વેરીએ કોણ હાલે એટલી માઈ આ તો જૂની પોટલીઓ બધી કાઢી એવું કોમ હે ભાઈ મને ઘણો નતો આવડતો પર હું હે નહીં તાણી હું મારા બાપાને ઘેર હું એકલી મોટી હતી ને મારા બાપુ નૂતરમાં જાય તો એ મારા બાપુ નૂતરમાં જાય ને તો એ મને લઈ જાય ને જોઈનોમાં જાય ને તો એ મને લઈ જાય કેમ કે મારા ભાઈ એને એનો અને મારા બુને નહીં
પછી એમ પેલો મારો બાપુ ગાતો કે એટલી પાછા રહેવાનું એટલે આપણે ચૂક ગાતું હોય તો એમ કરતાં કરતાં આવડી જ જાય એટલે બસ મને એમ કરતાં કરતાં ઘણો આવડી જાય મારે ઘણાની ઈચ્છા હતી ને એ પૂરી થઈ ગઈ ये कौन आया रे अबे लिखा तो बस जाते भी इधर आते भी इधर बस पूरा जब चालू कैमरा एक पेલું લાડણી તમારા ના બેન તમારા વીરાની ચીચમા આવે ગણ મને આવડાવજે બેન તમારે ગડા સાડીની મેળી એમ ગડા સાડીની મેળી આગળ બેની જોઈ એમના વીરાની વાત ધીરે જાણી એ ગીત હા બેની જોવી એમના વીરાની વાટ વીરો જાણી આમ બસ પેલું કું તો એવું પેલું બેની કો તમારા ચીચમ આવે મોહની રીતો કે ચીચમ શું કહેવાય એ મજા આવે ચીચમ આવે બેની તો કહો તમારી સાસી બીજું ઘણું મેં જે લીધું એમાં એ ખબર કાંઈ નહીં યાદ નહીં એક એક નૂતરમાં જઈને એક એક ઘણું યાદ કરીને આવું બેની કહો તમારી સાસી એની રીતે એની રીતિ હોય એમાં તમારી શાશેરીની રીત એની રીતે વીરાય મારી શાશરી જમશે આજે વીરા મારા સાસરાના ધોતીઓની રીતે મારા શાશેરા ધોતીઓની રીતો એની રીતિ સાવ ધોતીઓની રીત એની રે રીતે સાલ વીરા માધળી માં એક વાત હેલો મિત્રો આજનો વ્લોગ હતો તો મેં મારા હાઉમાં પણ ઘણો એકતી ને વણી જો એક શર્મિંદાની વાત પર હે મને શરમ પર આવી હે ઓહરીને મને ખબર પડી હે કે વણી કેમેરો ચાલુ કરીને મેળ દીધો તો એમ પૂરો વિડીયો બનાવી લીધો હે તો વિડીયો બનાવ્યા પછી ડિલીટ કરવાનું નાખી તો એ મારો વ્લોગ આવે હે તો મુગાની આમ ગાઈ નાખ્યું ને આમ સણાવજા કરતાં વાયતો કરતી માની બે ચમકે આજે ઘેર કોઈ હતી એટલી તો જુઓ મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા બાય બાય